નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ શ્રી સૂર્યનારાયણ દેવનું મીન રાશિમાં ગોચર થાય, એટલે કે જ્યાં ધનારક પત્યા એટલે ધનારક પછી મીનારક ગણવામાં આવે છે. અને મીન રાશિમાં ગોચર ફળ સૂર્યનારાયણ દેવનો મીન રાશિમાં પ્રવેશ, જેથી મીનારક ગણવામાં આવે છે. આ મીનારક તારીખ 14/3/2026 ના રોજ સૂર્યનારાયણ દેવ કુંભ રાશિમાંથી વિદાય લઈ ગુરુની સ્વામિત્વવાળી મીન રાશિમાં પ્રવેશ કરશે. આ ગોચર ફળને મીન સંક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ જોઈએ તો સૂર્ય ગુરુની રાશિમાં ધનુ અથવા મીન રાશિમાં પ્રવેશ કરે ત્યારે ખરમાસ એટલે કે કમૂરતા કે હોળાષ્ટક જેવી સ્થિતિ સર્જાય છે, જે ધાર્મિક રીતે વિશેષ અને ખાસ એવું મહત્વ ધરાવે છે, જેમાં લગ્ન પ્રસંગ જેવા શુભ કાર્ય વર્જિત માનવામાં આવે છે. આ એક મહિનાના ગાળામાં 14 માર્ચથી 14 એપ્રિલ 2026 દરમિયાન તમારી રાશિ ઉપર કેવી અસર થશે તેની આપણે વિગતવાર માહિતી જોઈએ. તો પ્રથમ જોઈએ કે સૂર્યનારાયણ દેવનું મીન રાશિમાં ગોચર ફળ જોતા 12 રાશિઓનું ફળફળાદી આપણે જોઈએ. તો કે પ્રથમ આપણે મેષ રાશિ જોઈએ, ગોચર ફળ જોઈએ, ગોચરનું સ્થાન જોઈએ. પ્રથમ મેષ રાશિ જોઈએ તો મેષ રાશિમાં 12મો ભાવ દર્શાવે છે. 12મો ભાવ શું દર્શાવે છે કે મિશ્ર ફળ દર્શાવે છે. મિશ્ર ફળમાં જેમ કે તમારા ખર્ચમાં સારો વધારો થશે, વિદેશ યાત્રાના સારા એવા યોગ બની શકે છે. તેમજ તમને સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો આંખ અને ઊંઘમાં થોડી સમસ્યા રહી શકે છે, જેથી સમસ્યાથી થોડું સાવધાન રહેવું. આમ કાયદાકીય ગૂંચવણોથી પણ તમારે થોડું દૂર રહેવું તેની ખાસ નોંધ આપવામાં આવે છે. ત્યારબાદ વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં 11મા ભાવમાં છે. 11મો ભાવ જોઈએ તો શું દર્શાવે છે કે 11મો ભાવ અતિ શુભ દર્શાવે છે. તેમાં જોઈએ તો કે આર્થિક લાભ માટે શ્રેષ્ઠ અને ઉત્તમ એવો સારો સમય છે. તમારા અટકેલા નાણાં છે એ તમને પણ સારી એવી રીતે પરત મળી શકે છે. તેમજ તમારા મિત્રો અથવા મોટા ભાઈ બહેનોનો પણ તમને સારો એવો સાથ સહયોગ અને સપોર્ટ મળી શકે છે. તેમજ તમને સમાજમાં પણ તમારું સારું એવું માન સન્માન સારું એવું વધી શકે છે. ત્યારબાદ મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં 10મા ભાવમાં છે. 10મો ભાવ શું દર્શાવે છે કે 10મો ભાવ કાર્યક્ષેત્રે પ્રગતિ એવું દર્શાવે છે, જેમાં તમે સારી એવી રીતે નોકરીમાં પ્રમોશન કે બઢતી અથવા નવી જવાબદારી તમને સારી એવી રીતે મળી શકે છે. તેમજ સરકારી અધિકારીઓ સાથેના જે સંબંધો હશે એ તમારા સારી એવી રીતે સુધરી શકશે. તમારા પિતાના આશીર્વાદ તમને સારો એવો મોટો લાભ થઈ શકે છે. કર્ક રાશિ જોઈએ. કર્ક રાશિમાં 9મો ભાવ દર્શાવે છે. 9મા ભાવમાં છે. 9મો ભાવ શું દર્શાવે છે તો કે તમારા ભાગ્યમાં વૃદ્ધિ એટલે કે ભાગ્યમાં વધારો દર્શાવે છે. વધારામાં જોઈએ તો કે ભાગ્યનો સાથ તમને સારો એવો મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને સારી એવી લાંબી મુસાફરી કે ધાર્મિક યાત્રાના પણ સારા એવા યોગો છે. તેમજ ઉચ્ચ શિક્ષણ થઈ રહેલા જે વિદ્યાર્થીઓ છે તેમના માટે પણ સારો સફળતાનો સમય છે. તેમજ તમને સારી એવી રીતે આ સમય દરમિયાન માનસિક શાંતિ પણ સારી એવી રીતે વધી શકે છે. સિંહ રાશિ જોઈએ. સિંહ રાશિમાં 8મો ભાવ દર્શાવે છે. 8મો ભાવ શું દર્શાવે કે 8મા ભાવમાં સાવધાની જરૂરી રાખવી, જેથી તમારે સાવધાની રાખવી આ સમયગાળા દરમિયાન. જેમાં શું દર્શાવે છે તો કે આ સમય થોડો પડકારજનક રહી શકે છે. તેમજ તમને અચાનક વિવાદ કે તમારા સ્વાસ્થ્યમાં થોડી વધઘટ નરમાશ આવી શકે છે. તેમજ તમારે વાહન ચલાવતી વખતે પણ ખાસ સાવધાની રાખવી આ સમયગાળા દરમિયાન, જેથી તમારે કોઈ પણ ગાડી સ્લીપ થવાની કે કોઈ પણ અકસ્માત થવાનો ભય ન રહે. આજે સંશોધન ક્ષેત્રે જે જોડાયેલા લોકો છે તેને સારા એવો આમાં આ સમયગાળા દરમિયાન લાભ થઈ શકે છે. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિ શું કે 7મો ભાવ છે. 7મા ભાવમાં શું દર્શાવે છે તો કે સંબંધોમાં સાવચેતી એવું દર્શાવે છે. તેમાં જોઈએ તો કે દાંપત્ય જીવનમાં તમને અહંકારને કારણે થોડી એવી તકરાર થઈ શકે છે. તમારા દાંપત્ય જીવનમાં તમારા અહંકારને કારણે થોડી તકરાર થઈ શકે છે. તેમજ તમારા જે ભાગીદારીના કામકાજની અથવા વ્યવસાયમાં થોડી પારદર્શિતા રાખવી તમારા માટે ખૂબ જ જરૂરી છે. આજે તમારે આ સમયગાળા દરમિયાન
જાહેર જીવનમાં તમારી છબી સારી એવી રીતે સુધરી શકે છે. તુલા રાશિ જોઈએ. તુલા રાશિમાં છઠ્ઠા ભાવમાં છે. છઠ્ઠો ભાવ શું દર્શાવે છે? તો કે સફળતાનો માર્ગ દર્શાવે છે. સફળતાનો માર્ગ એટલે કે જો તમારા શત્રુઓ પર તમને સારી એવી રીતે તમારો વિજય થશે. તમારે જે કાંઈ તમારી જૂની બીમારીઓ હશે તેમાંથી તમને સારી એવી રીતે રાહત પણ મળી શકે છે. આ સમયગાળા દરમિયાન તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સારા એવા યોગો છે. જેથી તમને સારી એવી તેમાં સફળતાઓ પરીક્ષામાં મળી શકે છે. તમને નોકરીમાં પણ તમારી મહેનતની સારી એવી રીતે આ સમય દરમિયાન કદર થઈ શકે છે. વૃશ્ચિક રાશિ જોઈએ. વૃશ્ચિક રાશિમાં પાંચમા ભાવમાં છે. પાંચમો ભાવ શું દર્શાવે છે? તો કે બૌદ્ધિક વિકાસ. પાંચમો ભાવ બૌદ્ધિક વિકાસ દર્શાવે છે. એમાં જોઈએ તો કે સંતાન સંબંધિત ચિંતા હશે એ તમારી સારી એવી રીતે આ સમયગાળા દરમિયાન દૂર થશે. તમને બૌદ્ધિક કાર્યમાં તમારી રુચિ વધી શકે છે. તેમજ તમારા આર્થિક આયોજન જે કાંઈ હશે એ સારી એવી રીતે મજબૂત બનશે અને તમને પ્રેમ સંબંધમાં પણ ગંભીરતા સારી એવી રીતે આવી શકે છે. ધનરાશિ જોઈએ. ધનરાશિમાં ચોથો ભાવમાં છે. કે ચોથા ભાવમાં શું દર્શાવે છે? કે ચોથા ભાવમાં પારિવારિક સ્થિતિ દર્શાવે છે. તમારી પારિવારિક સ્થિતિ જોઈએ તો આ સમયગાળા દરમિયાન તમારે જમીન, મિલકત કે વાહનના કામમાં સારી એવી રીતે તમને સફળતાઓ મળી શકે છે. જમીન મિલકતના કામકાજમાં તમને સારી એવી સફળતા મળશે. તેમજ તમારા માતાના સ્વાસ્થ્યની તમારે કાળજી લેવી ખાસ જરૂરી છે. તેમાં થોડી નરમાશ આવી શકે છે. તમારા કાર્યસ્થળે તમને થોડું દબાણ તમે અનુભવી શકો છો, પરંતુ ઘરના તમે નવીનીકરણ માટે તમારો સારો એવો સમય પસાર થશે આ સમયગાળા દરમિયાન. મકર રાશિ જોઈએ તો મકર રાશિમાં ત્રીજા ભાવમાં છે. ત્રીજા ભાવ શું દર્શાવે છે? તો ત્રીજો ભાવ છે એ સાહસ અને પરાક્રમ દર્શાવે છે. સાહસ અને પરાક્રમમાં જોઈએ તો કે આ સમયગાળા દરમિયાન તમારા આત્મવિશ્વાસમાં સારો વધારો થશે. તેમજ તમારે જે તમારા નાના ભાઈ બહેનો સાથેના સંબંધો જે ખરાબ કે બગડા હશે તે સારી એવી રીતે સુધરી શકશે. તમારા ટૂંકા પ્રવાસથી પણ તમને સારો એવો લાભ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન તમે નાના મોટા અનેક પ્રવાસો પણ કરી શકો છો. તેમજ તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો વધારો થઈ શકે છે. કુંભ રાશિ જોઈએ. કુંભ રાશિમાં બીજો ભાવ છે. બીજો ભાવ શું દર્શાવે છે? બીજો ભાવ દર્શાવે છે આર્થિક ફેરફાર. આર્થિક ફેરફાર કે આર્થિક ફેરફારમાં જોઈએ તો આર્થિક ફેરફારમાં તમારા પરિવારમાં તમારા વાણી પર સંયમ રાખવો ખૂબ જ જરૂરી છે. નહીતર થોડો ઘણો કચિયા, કંકાસ કે કલેશ થઈ શકે છે. તેની ખાસ કાળજી રાખવી. આ સમયગાળા દરમિયાન તમારે ધન સંચય કરવામાં પણ સફળતા સારી એવી તમને મળી શકે છે. જેથી તમે સારો એવો ધન સંચય પણ આ સમયગાળા દરમિયાન કરી શકો છો. આ સમયગાળા દરમિયાન તમને આંખ અને દાંતની તકલીફ થોડી રહી શકે છે. જેથી તમારે થોડું સાવધાન રહેવું ખૂબ જ જરૂરી છે. મીન રાશિ જોઈએ તો મીન રાશિમાં પ્રથમ ભાવમાં છે. પ્રથમ ભાવ શું દર્શાવે છે? તો કે સ્વભાવમાં તેજ. એટલે આ તમારા સ્વભાવમાં તેજ આવી શકે છે. મીન રાશિવાળા માટે જોઈએ તો તેમાં સ્વભાવમાં તેજમાં જોઈએ આપણે તો કે સૂર્ય તમારી જ રાશિમાં હોવાથી તમારું સારું આત્મબળ વધી શકે છે. તેમજ તમારા સ્વભાવમાં થોડી ઉગ્રતા પણ આવી શકે છે. તેની ખાસ કાળજી રાખવી, જેથી ક્રોધ તમારે ટાળવો જોઈએ. આ સમયગાળા દરમિયાન તમારે થોડો ક્રોધ પણ આવી શકે છે. તમારું માન સન્માન પણ સારું એવું વધી શકે છે. તેમજ તમારા સ્વાસ્થ્ય બાબતે કે તમારા સ્વાસ્થ્યમાં પણ સારો એવો સુધારો આવી શકે છે. તો નમસ્કાર. હવે આપણે સૌર માસની શુભાશુભ તારીખો જોઈએ તો સૌર માસની શુભાશુભ તારીખમાં જોઈએ તો કે ખર માસ એટલે કમૂરતા પ્રારંભ કે કમૂરતા પ્રારંભ જોઈએ તો 14/3/2026 થી 14/4/2026 સુધી આ દરમિયાન લગ્ન, ગૃહ પ્રવેશ જેવા માંગલિક કાર્યો વર્જિત ગણવામાં આવે છે, જે ન કરવા જોઈએ. ત્યારબાદ શુભ તારીખો એની આપણે જોઈએ તો શુભ તારીખોમાં કે અતિ ઉત્તમ દાન, પુણ્ય અને સામાન્ય કાર્યો માટે ઉત્તમ ગણવામાં આવે છે. એવી તારીખ આપણે જોઈએ શુભ તારીખો તો કે 15 તારીખ કે 15/3/2026, 18/3/2026, 22/3/2026, 25/3/2026, 29/3/2026 અને માર્ચ મહિનાની તારીખ જોઈએ કે માર્ચ મહિનામાં જોઈએ તો
3, 8 અને 12 એપ્રિલ. આ 12 એપ્રિલની આ 3 તારીખ છે કે 3/4/26, 8/4/26 અને 12/4/26 આટલી તારીખો શુભ માનવામાં આવે છે. હવે સાવધાની રાખવાની તારીખો જોઈએ તો આ તારીખોમાં ખાસ સાવધાની રાખવી જોઈએ, જેથી તમારે કોઈ પણ મહત્વના નિર્ણયો છે એ તમારે ટાળવા જોઈએ. તો કઈ તારીખ? તો 14 માર્ચ સંક્રાંતિ, 14/3/2026 આ સંક્રાંતિ છે. ત્યારબાદ 17/3/2026, 21/3/2026, 27/3/2026 અને ત્યારબાદ એપ્રિલની તારીખ જોઈએ તો 2/4/2026 અને 10/4/2026 આ આટલી તારીખો સાવધાની રાખવાની મહત્વની ગણવામાં આવે છે, જેથી આ તારીખોમાં તમારે સાવધાની રાખવી જોઈએ. ત્યાંથી વિશેષ પર્વ જોઈએ તો વિશેષ પર્વમાં હોળી, ધૂળેટી માર્ચ 2026માં આવશે, જેથી અને ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ આ માસમાં પણ થશે, જેથી આપણે શુભાશુભ રંગ અને વેશભૂષામાં એટલે કે વસ્ત્રોમાં જોઈએ તો કે મીન રાશિ ગુરુની રાશિ છે અને સૂર્ય મિત્ર ભાવે ત્યાં બિરાજમાન થશે, જેથી પીળા અને કેસરી રંગોનું મહત્વ સારી એવી રીતે વધી જાય છે. તેમાં આપણે શુભ રંગ જોઈએ તો કે અતિ શુભ રંગ પીળો રંગ. પીળા રંગમાં જોઈએ તો પીળા રંગ પહેરવાથી જ્ઞાન, સુખ અને શાંતિ માટે ઉત્તમ માનવામાં આવે છે. કેસરી અને નારંગી રંગ જોઈએ તો કેસરી અને નારંગી રંગોમાં ઉર્જા અને આત્મવિશ્વાસ વધારવા માટે પણ સારો એવો ઉત્તમ માનવામાં આવે છે. ત્યારબાદ સફેદ રંગ જોઈએ તો સફેદ રંગમાં મીન રાશિ એટલે કે જળ તત્વ રાશિ અને સૂર્યના તાપને સંતુલિત કરવા માટે શુભ માનવામાં આવે છે. એટલે પીળો, કેસરી અને સફેદ આ 3 રંગો અતિ શુભ માનવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન આ 3 રંગો પહેરવા અતિ શુભ માનવામાં આવે છે. ત્યારબાદ અશુભ અને વર્જિત રંગો જોયો કે જેને આપણે પહેરી ન શકીએ એવા રંગો જોઈએ તો ઘેરો અને કાળો, કે આ સમયગાળા દરમિયાન આ રંગો ખાસ કરીને બને ત્યાં સુધી ન પહેરવા જોઈએ. કે ઘેરો અને કાળો એટલે કે ડાર્ક બ્લુ રંગના વસ્ત્રો સૂર્યની પૂજા અથવા જલ ચડાવતી વખતે મહત્વના કાર્યો વખતે આપણે આ વસ્ત્રોને ટાળવા જોઈએ. ત્યારબાદ વેશની સલાહ જોઈએ તો કે વેશની સલાહ દેવામાં રવિવારના દિવસે ખાસ કરીને લાલ અથવા કેસરી વસ્ત્રો પહેરીને જ અથવા ગુરુવારના દિવસે જોઈએ તો પીળા વસ્ત્રો ધારણ કરવાથી સૂર્ય અને ગુરુ બંનેની સારી એવી કૃપા આપણી ઉપર પ્રાપ્ત થાય છે, જેની ખાસ નોંધ લેવી. વિશેષ ઉપાયમાં આપણે જોઈએ તો વિશેષ ઉપાયમાં બીજું કઈ નહીં તો કે આ આખા મહિના એટલે કે આ તારીખથી આ તારીખ સુધીની 1 માસ મીનારકમાં આખા મહિના દરમિયાન રોજ એટલે દરરોજ સવારે સૂર્યનારાયણ દેવને ત્રાંબાના લોટામાં કુમકુમ, અક્ષત, લાલ પુષ્પ વગેરે નાખી અને અર્ધી આપવું જોઈએ. અર્ધી આપતા ઓમ ધ્રુવી સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરવાથી ઉત્તમ અને સારું એવું પુણ્યની પ્રાપ્તિ થાય છે, તેમજ સારા એવા આયુષ્યની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર મિત્રો, આ હતા મીન રાશિમાં સૂર્યનારાયણનો પ્રવેશ. તો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.